હલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસના સ્વાધ્યાયના બધા જ દાખલા. એક જ લેક્ચરની અંદર આપણે 10 દાખલાઓ છે સ્વાધ્યાયની અંદર, એ બધા દાખલા આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી દઈશું. બરાબર? તો બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, ચેપ્ટર પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્કના 2 પ્રશ્નો છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે, એટલે ટોટલ 4 માર્ક થયા, 5 માર્કના એમસીક્યુ છે. એટલે આપણે જે દાખલા ગણશું બની શકે કે એમાંથી એમસીક્યુ પણ આવતા હોય. બરાબર? એ કન્સેપ્ટમાં એમસીક્યુ પણ પૂછી શકે, 2 માર્કના દાખલા પણ પૂછી શકે. તો બહુ અગત્યનું લેક્ચર છે. ધ્યાનથી વ્યવસ્થિત રીતે સાથે કેલ્ક્યુલેટર, પેન ને બુક ને ટેક્સ્ટ બુક ને બધું લઈને બેસજો. બરાબર? તો આપણને મજા આવશે, વ્યવસ્થિત તમને મજા આવશે. હવે આના દાખલા શરૂ કરતાં પહેલાં એક બેઝિક ઇન્ફોર્મેશન તમને આપવાની છે, જેનું તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ. બરાબર? એ હું તમને પહેલાં કહી દઉં. જો તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો ને, તો સૌથી પહેલાં તમને ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય સ્ટાર્ટ થાય ને, મારી પાસે જૂની ટેક્સ્ટ બુક છે, તમારી પાસે નવી હશે, તમને સ્વાધ્યાયના ઉકેલમાં નીચેની વિગતો ઉપયોગી થશે એમ કરીને તમને અમુક વિગતો આપેલી છે. બરાબર? જેની અંદર તમને પ્રોટોનનું દળ, ન્યુટ્રોનનું દળ, પ્રોટોનનું નથી આપ્યું, ખાસ ધ્યાન આપજો, હાઇડ્રોજનનું આપ્યું છે. બરાબર? ચિંતા નથી કરવાની. પ્રોટોનનું દળ આપણે શું કેટલું છે યાદ છે? 1.00727 યુ જેટલું છે એપ્રોક્સિમેટલી. પણ આપણે દાખલા ગણવા માટે હાઇડ્રોજનનું દળ લેશું. શું કામ એ લેશું એ પણ તમને કહું છું હો. એટલા માટે જ તમને પહેલાં આ સમજાવું છું કે તમને કોઈ જાતનો ડાઉટ ન રહી જાય. બરાબર? બાકી ઘણી બધી વિગતો છે, એ બધી વિગતો હું અહીંયા બોર્ડ ઉપર નથી લખતો, જેમ જરૂર પડે એમ આપણે લેતા જશું. હવે ખાસ એક વસ્તુ ધ્યાન રાખો, તમારે દાખલો ગણવામાં આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા મોટાભાગની ગણવાની થશે. મોટાભાગના દાખલામાં ન્યુક્લિયસની બંધન ઉર્જા. હવે આપણી પાસે જે સાધન છે જેની મદદથી આપણે દળ માપી શકાય એ માસ સ્પેક્ટ્રોમીટર છે. તો માસ સ્પેક્ટ્રોમીટર શું કરે? તો કે આખા પરમાણુનું દળ માપે. તો એની અંદર ઇલેક્ટ્રોનનું દળ સાથે આવી જશે. એટલે રકમમાં તમને જે કંઈ પણ દળ આપેલું હશે ને, એ દળ, ધારો કે અહીંયા આગળ ન્યુટ્રોનનું છે 7n14, બરાબર? માસ લખ્યું છે એટલે દળ કેટલું છે? 14.00307 યુ. તો આની અંદર છે ને ઇલેક્ટ્રોનના દળનો સમાવેશ થઈ ગયો હોય. બરાબર? હવે આપણે એકચ્યુઅલમાં દાખલો ગણવો હોય તો શું કરવું પડે? તો કે ઇલેક્ટ્રોનનું દળ બાદ કરીએ તો આપણને ન્યુક્લિયસનું દળ મળે ને. અને એના લગતી બંધન ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે કે Z માસ ઓફ પ્રોટોન વત્તા n માસ ઓફ ન્યુટ્રોન, અથવા a માઇનસ Z માસ ઓફ ન્યુટ્રોન માઇનસ આપણે કેપિટલ M કરતા હતા, જે ન્યુક્લિયસનું દળ હતું. પણ એ જ વસ્તુ અહીંયા થશે. શું થશે? ધ્યાન આપજો. આપણે પ્રોટોનના દળની બદલે હાઇડ્રોજનનું દળ લખશું. એટલે હાઇડ્રોજનનું દળ તમે લખો તો એ હાઇડ્રોજનના દળમાં 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોનનું આવી જાય. બરાબર? હવે તમે અહીંયા નંબર ઓફ પ્રોટોન લખશો, એટલે ધારો કે અહીંયા 7 લખ્યા તો 7 ઇલેક્ટ્રોનનું દળ આવી ગયું. હવે એમાંથી તમારે બાદ કરવાનું છે, એમાં ઓલરેડી 7 ઇલેક્ટ્રોનનું દળ છે જ. સમજાય છે ને? એટલે 7 ઇલેક્ટ્રોનનું દળ ડાબી બાજુ જે પ્લસ છે એ, જમણી બાજુ જે બાદ કરવાના છે એમાંય 7 ઇલેક્ટ્રોનનું દળ છે, એટલે ઓટોમેટિક ઇલેક્ટ્રોનનું દળ માઇનસ થઈ ગયું. પેલા મગજમાં બેઠું, હજી હમણાં આપણે ગણશું એટલે પાછું સમજાવું છું. બરાબર? તો એ ખાસ ધ્યાન રાખશું. એટલે આપણે પ્રોટોનનું દળ નહીં લઈએ, હાઇડ્રોજનનું દળ જ લેશું. એઝ પર ધ ટેક્સ્ટ બુક જે ડેટા આપ્યો છે એ જ આપણે લેવાના છીએ. બરાબર? એટલે એની ચિંતા ન કરવી. તો પહેલો જ દાખલો છે નાઇટ્રોજન ન્યુક્લિયસ 7n14 ની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. બરાબર? તમે ઉર્જા જૂલમાં પણ ગોતી શકો, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ ગોતી શકો. અને તમને ન્યુટ્રોનનું દળ આપી દીધું છે, એટલે આ આખા પરમાણુનું દળ છે. ધ્યાન રાખજો, ન્યુક્લિયસનું નથી. કારણ કે અહીંયા કાઉન્સમાં શું લખ્યું છે? 7n14, એટલે આખા પરમાણુનું દળ છે. બરાબર છે? તો આપણે બંધન ઉર્જા ગોતવાની છે. બરાબર? રેડી? તો ચાલો શરૂ કરીએ કે અહીં દળ ક્ષતિ ડેલ્ટા એમ, દળ ક્ષતિ ગોતવી પડે ને તો જ બંધન ઉર્જા મળશે ને. બંધન ઉર્જા એટલે EB બરાબર, બંધન ઉર્જાનું સૂત્ર અહીંયા લખી દઉં છો. EB બરાબર શું થાય? ડેલ્ટા mc². રેડી ને? આ સૂત્ર છે, આપણને યાદ છે. તો એના માટે સૌથી પહેલા આપણે શું ગોતવું પડે? તો કે દળ ક્ષતિ. દળ ક્ષતિ કેટલી થાય? તો કે દળ ક્ષતિનું સૂત્ર આપણી પાસે છે. બરાબર? જેટલા પ્રોટોનનું દળ હોય એ. એટલે અહીંયા આગળ આપણે MH લખશું. શું કામ? આની અંદર ઇલેક્ટ્રોનનું દળ ભેગું સમાહિત થઈ ગયું છે. રેડી? એટલે Z માસ ઓફ
હાઇડ્રોજન લખશું પ્રોટોનની બદલે, બરાબર. પછી n માસ ઓફ ન્યુટ્રોન આવશે અથવા a માઇનસ ઝેડ આવે, બરાબર. a માઇનસ ઝેડ અથવા હાલો a માઇનસ ઝેડ રાખો, બરાબર. a માઇનસ ઝેડ માસ ઓફ ન્યુટ્રોન આવે. તો આ આખા છૂટા છૂટા પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ અને ઇલેક્ટ્રોનનું આવી ગયું. એમાંથી શું કરવાનું બાદ? તો કે એમાંથી આપણે કુલ દળ બાદ કરીએ ને, બરાબર છે. એમાંથી આપણે 7n14 આ દળ છે એ બાદ કરી દેશું. ખ્યાલ આવ્યો? તો આપણને જે મળશે એ દળ ક્ષતિ મળશે. હવે તમને કન્સેપ્ટ સમજાઈ ગયો. જો આમાં ઇલેક્ટ્રોનનું દળ ભેગું છે, કેટલા છે? તો કે 7 ઇલેક્ટ્રોન 7 પ્રોટોન. તો અહીંયા 7 પ્રોટોન ને 7 ઇલેક્ટ્રોન, એમાંથી તમે 7 ઇલેક્ટ્રોનનું ભેગું અહીંયા માઇનસ કરી જ નાખો છો, એટલે ઇલેક્ટ્રોનને ભૂલી જવાનું. એટલા માટે આપણે અહીંયા આગળ હાઇડ્રોજનનું દળ લઈ છીએ પ્રોટોનની બદલે, બરાબર. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? બસ આટલો ડિફરન્સ છે. બાકી બધું એઝ ઇટ ઇઝ છે. થિયરીમાં આપણે ભણ્યા હતા એ જ કરવાનું છે, બીજું કંઈ આમાં અલગ કરવાનું નથી. રેડી? હાલો બસ. તો હવે આપણે ગણતરી શરૂ કરી દઈએ. તો અહીંયા આગળ પ્રોટોનની સંખ્યા તમારે પહેલાં અલગથી લખવું હોય તો તમે લખી શકો કે અહીં Z બરાબર કેટલા છે? પ્રોટોનની સંખ્યા 7 છે, તથા ન્યુટ્રોન n બરાબર શું થાય? a માઇનસ ઝેડ બરાબર કેટલા થાય? તો કે 14 માઇનસ 7, બરાબર. 7 દુ 14 એટલે આ 7 થશે. ખ્યાલ આવ્યો? તો તમે અહીંયા ડાયરેક્ટ લખી શકો. તો આ થઈ ગયું 7 ગુણ્યા માસ ઓફ હાઇડ્રોજન 1.007825 U, બરાબર છે. હાલો પછી વત્તા a માઇનસ ઝેડ એટલે ઓલરેડી 7 છે. માસ ઓફ ન્યુટ્રોન આપણને 1.00866.5 U. હવે બીજી વસ્તુ, ધારો કે તમને પરીક્ષામાં બોર્ડમાં પ્રશ્ન પૂછે ને એમાં તમને આ એક્સ્ટ્રા માહિતી કંઈ ન આપે તો ટેન્શન નહીં લેવાનું, આપણે યાદ રાખેલું જ છે, બરાબર છે. તો તમે એ કેસની અંદર આ એક વધારાનો ડેટા આપણે યાદ રાખવો પડશે. 1.007825, ઓલું કેટલું હતું? 1.00727 U હતું, ખાલી એકલા પ્રોટોનનું દળ, બરાબર. મોસ્ટલી તમને ડેટા આપી દીધો હોય, પણ જો ન આપે તો આપણે યાદ રાખવો પડે. એમાં કંઈ આપણી પાસે બીજું ઓપ્શન નથી. ખ્યાલ આવ્યો? ઓકે હાલો. તો આ બેનો સરવાળો કરવાનો. માઇનસ 14 પોઈન્ટ કેટલા છે? 14.00307 U. રેડી? હાલો હવે આમાં છે ને બને ત્યાં સુધી પોઈન્ટમાં જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી જવાનું, બરાબર. જેટલા પોઈન્ટ થાય એટલા, વાંધો નહીં. 1.007825 ગુણ્યા 7 પોઈન્ટ, બરાબર. આ કેટલા થાય? 7.0547775 U વત્તા, બરાબર. આમાં કાંઈ બહુ ટેન્શન લઈ લેવાનું, જેટલા પોઈન્ટમાં પાછળ જવાય એટલું જવાનું. પોઈન્ટ પછી એક આંકડો ને બે આંકડાને એવી રીતે મૂકી નહીં દેવાનું, બરાબર. કારણ કે આમાં પોઈન્ટ પછી ઘણા બધા આંકડા આપ્યા છે, બધા આંકડા ધ્યાનમાં લઈ લેવાના, બરાબર. ઇઝ ઇક્વલ ટુ 7.060,655 U, બરાબર. અને માઇનસ 14.00307 U. રેડી? હાલો હવે આ બેનો સરવાળો ને એમાંથી ઓલું બાદ કરવાનું, બસ પૂરું થઈ ગયું. આ તો મેં લખેલ જ છે. પ્લસ 7.05475, બરાબર. 14.11543 14.11543 U માઇનસ 14.00307 U, બરાબર. હાલો કરો બાદ બાકી. માઇનસ 14.00307 એટલે 0.11236 0.11236 U. તો આ મને મળી ગયું છે ડેલ્ટા M. રેડી? ડન. હવે પૂરું થઈ ગયું. હવે એક યુને સમતુલ્ય ઉર્જા આપણે પહેલેથી યાદ રાખેલી જ છે, 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. કેટલું થાય? 931.5. અને ઇવન આ દાખલામાં આગળ તમને રકમમાં આપેલું છે, પણ એ યાદ રાખવાનું, આ નહીં આપે પરીક્ષામાં તમને બોર્ડમાં. એટલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લઈ લેવાનું, યુની જગ્યાએ સીધું મૂકી દો એટલે જવાબ આવે. હવે ઘણાને એમ થાય કે સર આમાં તો ભાંગા c² છે, એ તમને મેં થિયરી વખતે સમજાવેલું છે. જો ન ખબર પડે તો આપણે ડિટેલમાં કરી, બરાબર. હવે બંધન ઉર્જા જોઈ છે ને, તો બંધન ઉર્જાનું સૂત્ર EB બરાબર શું થાય? આખા ન્યુક્લિયસની છે, ડેલ્ટા MC² થાય કે નહીં? હવે હાલો ડેલ્ટા એમની કિંમત મૂકો 0.11236, બરાબર. 0.11236 U, બરાબર. હવે આ આટલા એક યુને સમતુલ્ય ઉર્જા કેટલી છે? તો કે એક યુને સમતુલ્ય ઉર્જા 931.5 MeV/c² છે.
ખ્યાલ આવ્યો? તો અહીંયા તમે લખી શકો ગુણ્યા 931.5 બરાબર MEV ભાંગા c સ્ક્વેર છે જ ઓલરેડી. રેડી? હાલો, અને આના ગુણા આ તો ખાલી ડેલ્ટા એમ મૂક્યું ને, અને આ ગુણાકારમાં c સ્ક્વેર તો છે જ, તો અહીંથી જો c સ્ક્વેર એમને ઉડી જ જવાના છે. અને જવાબ તમારે MEV માં જોઈએ છે તો ખાલી આનો ગુણાકાર કરવાનો થશે, બીજું કંઈ છે નહીં આમાં. રેડી? સીધું સિમ્પલ. આ હું હવે દર વખતે નહીં કહું બરાબર. હવે સીધું 931.5 જ કરીશ બરાબર. આ ખાલી પહેલી વાર સમજાવવા માટે કર્યું. 0.11236 104.66 33 104.6633 MEV. રેડી? બરાબર. હાલો, 104.66 MEV બરાબર. ટેક્સ્ટ બુકમાં 104.7 હશે કદાચ, મને ખબર નથી, પણ આપણો જવાબ બરોબર જ છે. તો આ હતો પહેલો દાખલો, એકદમ સિમ્પલ અને સાદો. આ ચેપ્ટરના બધા દાખલા એકદમ ઇઝી છે બરાબર. ખાલી 2 કે 3 જ સમીકરણ છે. એક તો આ સમીકરણ આવી ગયું, એક ત્રિજ્યાવાળું સમીકરણ છે, અને બાકી તમને વિખંડન અને સંલયનમાંથી કંઈક પૂછી શકે. હવે એમાં કોમન સેન્સ છે, એમાં કોઈ સમીકરણ નથી બરાબર. તો ફટાફટ વિડીયો પોઝ કરીને લખી નાખો પહેલા નંબરનો પ્રશ્ન, પહેલો દાખલો સ્વાધ્યાયનો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે. પહેલા પ્રશ્ન જેવો જ પ્રશ્ન છે. આ એક પ્રશ્નની અંદર 2 અલગ અલગ પ્રશ્નો આપ્યા છે. તમને કીધું છે કે નીચેની વિગતો પરથી Fe 2656 બરાબર, એટલે લોખંડ બરાબર, અને બિસ્મથ 83209 ન્યુક્લિયસની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો, અને બેના દળ તમને આપી દીધા છે. એટલે આપણે 1 by 1 ગોતશું. પહેલાનું ગોતશું, પછી બીજાનું ગોતશું. જે આગળના દાખલામાં કર્યું સેમ ટુ સેમ મેથડ, બધી વસ્તુ એઝ ઇટ ઇઝ. આટલી વસ્તુ આપણે જાણીએ છીએ, જે હમણાં આગળના દાખલામાં લીધી હતી એ સેમ ટુ સેમ લેવાની છે. તો પહેલાં આપણે જે ગણવાના છીએ પહેલા કેસમાં એ કોની બંધન ઉર્જા ગણશું. બીજું, તમને આ દાખલાનો જે ટેક્સ્ટ બુકમાં, નવી ટેક્સ્ટ બુકમાં, ઇવન જૂની ટેક્સ્ટ બુકમાં તમારી પાસે જે હોય તે પાછળ જે જવાબ આપ્યો છે ને, એ જવાબ તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો આપ્યો છે. એટલે એ પણ આપણે ગણશું. રકમમાં અહીંયા ન્યુક્લિયસની લખ્યું છે, પણ પાછળ જવાબ આપ્યો છે એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપ્યો છે. એટલે EBN છેદમાં આપણે જે કંઈ જવાબ આવે એને ભાંગા શું કરવાનો, પરમાણુ દળાંક કરી નાખવાનો. એટલે એ જવાબ પણ તમને મળી જશે બરાબર. એટલે ટેન્શન ન લેવું. કદાચ તમને બોર્ડની પરીક્ષામાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પૂછે તો પણ ગણતરી આપણે હમણાં થઈ જશે. રેડી? હાલો, તો હવે આપણને ખબર છે કે પહેલાં આપણે લખશું આયન લોખંડ માટે બરાબર. એના માટે પહેલાં તમને ખબર છે Z બરાબર 26, N બરાબર A માઇનસ Z, 56 માઇનસ 26 કેટલા થાય? 0 ને 30 બરાબર. ડન? આટલું પાકું? હા. હવે એના માટે આપણે ગણવાના છીએ. તો આપણે લખી શકાય દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર શું થાય? Z માસ ઓફ હાઇડ્રોજન લેવાનું છે, પ્લસ N માસ ઓફ ન્યુટ્રોન લેવાનું છે, માઇનસ માસ ઓફ Fe 2656 આ લઈ લેવાનું. રેડી? હાલો, તો અહીંયા આગળ Z ની કિંમત કેટલી છે ભાઈ? 26 ગુણ્યા માસ ઓફ હાઇડ્રોજન 1.007825 U બરાબર, વત્તા ન્યુટ્રોનની સંખ્યા છે 30 ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન છે 1.008665 U બરાબર, અને માઇનસ આનું કેટલું છે? તો કે આનું આપ્યું છે 55.934939 U બરાબર. આ પોઈન્ટ પછી આટલા બધા આંકડા લઈએ તો આપણે કંજુસાઈ નહીં કરવાની, જેટલા આવે એટલે બધા ધબેડ દેવાના બરાબર ને. હા, મૂંઝાવાનું નહીં. અહીંયા સાર્થક અંકોને ધ્યાનમાં નહીં લેવાના. પોઈન્ટ પછી જેટલા સુધી જવાબ આવે બધા લખી જ નાખવાના બરાબર. 26 ગુણ્યા 1.007825 26.20345 બરાબર. 26.20345 U વત્તા બરાબર. હાલો, પછી બીજામાં છે 30 ગુણ્યા 1.00865 એટલે 30.25995 30.25995 U માઇનસ 55.934939 U. ઓકે,
માય ડિયર ફ્રેન્ડા. હાલો, આ તો છે જ વત્તા 26.20 બરાબર આટલા થયા માઇનસ 55.934 બરાબર 0.52846 0.52846 યુ બરાબર. હાલો રેડી. તો આ પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા આપણને મળશે, પણ એ હજી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને મળશે બરાબર. તેથી તમે લખી શકો અહીંયા આપણે ખાસ લખશું ન્યુક્લિયસની બંધન ઉર્જા EB બરાબર કેટલા થાય સીધું કરું છું હવે 0.528461 ગુણ્યા 931.5 MeV બરાબર. એક યુની આટલી તો આને આટલાની કેટલી બરાબર કરી નાખે. હાલો 0.528461 ગુણ્યા 931.5 492.614 492.614 પછી હાલે પોઈન્ટ પછી 4 આંકડા લ્યો તો આટલી આવે. પણ ટેક્સ્ટ બુકમાં જવાબ જે આપ્યો છે તો આપણે અહીંયા લખી નાખીએ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN બરાબર EB/A બરાબર 492.614 ભાંગા આયનમાં પરમાણુ દળાંક કેટલો છે 56 બરાબર. તો આ જે જવાબ આવ્યો એને ભાંગા કરી નાખવાના. અમારી પાસે એમનામ છે એટલે ભાંગા સીધા 56 કરી નાખી તો 8.79 8.79 MeV. ટેક્સ્ટ બુકમાં પાછળ આ જવાબ લખ્યો છે બરાબર 8.79 MeV. રેડી ડન. તો ફટાફટ પહેલાં તમે છે ને મારે બોર્ડમાં જગ્યા ઓછી છે એટલે મેં જે રીતના કર્યું છે આયનનું એ જ રીતના હું કેના માટે કરવાનો છું તો કે એ જ રીતના હું બિસ્મથ માટે પણ કરવાનો છું. રેડી ડન. ચાલો તો તમે પહેલાં વિડીયો પોઝ કરીને આટલું લખી નાખો, છાપી નાખો. ચાલો જવા દઉં. હવે સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન બિસ્મથ માટે કરીએ. ચાલો જવા દઉં છું. હાલ તો બીજા નંબરમાં બિસ્મથ માટે કેલ્ક્યુલેશન કરી નાખી. ચાલો તો સેકન્ડ કોના માટે છે તો કે 83Bi/209 માટે Z કેટલા છે 83 તથા N બરાબર A - Z બરાબર 209 - 83. જરાક કરો તો કેલ્ક્યુલેશનમાં 209 - 83 126 બરાબર એટલે આ આવશે 126. રેડી. હાલો પછી દળ ક્ષતિ ડેલ્ટા M બરાબર Z માસ ઓફ હાઇડ્રોજન પ્લસ N માસ ઓફ ન્યુટ્રોન માઇનસ અહીંયા આગળ M 83Bi/209. રેડી. Z છે 83 ગુણ્યા 1.007825 U પ્લસ 126 ગુણ્યા 1.008665 U બરાબર. આ બે થઈ ગયા માઇનસ આ 208.980388 U. રેડી. હાલો 83 ગુણ્યા 1.007825 બરાબર આવ્યા 83.6494 U પ્લસ 126 ગુણ્યા 1.008665 127.09179
યુ માઇનસ 208.980388 યુ. રેડી? હાલો હવે આ કરવાનું છે. તો આ 127 વાળું તો છે જ મારી પાસે, એમાં ઉમેરી દઈએ આપણે 83.649475 ઇઝ ઇક્વલ ટુ આટલા માઇનસ 208 લોચો થઈ ગયો 83.649475 વત્તા 127.09179 બરાબર આટલા માઇનસ 208.980388 1.760 યુ. રેડી? ડન. હાલો એને સમતુલ્ય ઉર્જા બરાબર. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા EB બરાબર 1.760877 ગુણ્યા 931.5 MeV બરાબર. હાલો જવાબ તો આપણી પાસે છે જ, સીધું ગુણ્યા 931.5 એટલે 1640.2569 MEV બરાબર. પછી અહીંયા આપણે લખી નાખશું ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN બરાબર EBના છેદમાં A એટલે 1640.2569 ભાગ્યા આમાં કેટલા છે 209 બરાબર. હવે અહીં કંઈ પૂરવી પડશે મારે. હાલો આ દાખલો પૂરો થાય એટલે પૂરી નાખી, બીજું શું હોય. ભાંગા 209 એટલે 7.848 આવે છે. પછી 8 એટલે નિયર અબાઉટ તમે 7.85 લઈ શકો બરાબર. અહીંયા છેલ્લા જવાબમાં ચાલે 7.85 MEV બરાબર. તો ટેક્સ્ટ બુકમાં પાછળ આ જવાબ છે, એકચ્યુઅલમાં આ જવાબ સાચો છે, આ આપણો જવાબ છે. એટલે તમને પરીક્ષામાં ન્યુક્લિયસની પૂછે તો અહીંયા સુધી જ આવે, પણ ન્યુક્લિયોન દીઠ પૂછે તો તમારે ભાંગા એ કરવું પડે. ખ્યાલ આવ્યો? તો ફટાફટ વિડીયો પોઝ કરી અને લખી નાખો. સહેલો જ છે દાખલો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો છે સ્વાધ્યાયનો. શું કહે છે કે એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. સિક્કો છે એનું દળ છે 3 ગ્રામ. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. એટલે હવે આખા સિક્કાની અંદર પહેલાં તો એ જોવું પડે કે એક માટે આપણને ખબર છે કે બંધન ઉર્જા જેટલી ઉર્જા આપો એટલે બધાય પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા પડી જાય. E બરાબર ડેલ્ટા MC² જેટલી ઉર્જા એક ન્યુક્લિયસને આપી. તો પણ આની અંદર તો ટોટલ 3 ગ્રામ દળ છે. તો પહેલાં તો આની અંદર કેટલા ન્યુક્લિયસ છે એની ગણતરી કરવી પડે ને. સમજાય છે ને શું કહું છું? પછી આપણે ગણતરી કરી શકીએ. પછી તમને એમ કીધું છે કે સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે 29 કોપર 63નો પરમાણુઓનો બનેલો છે એવું તમને ગણો, અને એનું પાછું તમને દળય આપી દીધું છે. એટલે તમે આની અંદર આપણે કરવાનું છે શું છે? સહેલું જ છે. ખાવ જે કર્યું તો આગળ કર્યું તો એ તો કરવાનું જ છે. સાથે સાથે એક બીજી વસ્તુ કરવાની છે કે 3 ગ્રામના કોપરના સિક્કાની અંદર ટોટલ ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે એની હારે જે તમને જવાબ આવે છે દળ ક્ષતિવાળો બરાબર, તો એનો ગુણાકાર આપણે કરી દઈશું એટલે કુલ બંધન ઉર્જા આપણને મળી જશે. સમજાણું કે નહીં? તો સૌથી પહેલાં આપણે શું કામ કરશું કે અહીંયા આગળ આપણે પહેલાં છે ને કુલ પરમાણુઓની સંખ્યા ગણી લઈ. બરાબર. તો તમે લખી શકો કે અહીં શું કરવાનું તો કે 3 ગ્રામ દળ છે. બરાબર. દળ સ્મોલ m બરાબર 3 ગ્રામ. રેડી? તથા કેપિટલ M બરાબર. હવે અહીંયા આગળ આ કેપિટલ M એટલે શું થાય તો કે કેપિટલ M નો મતલબ થશે 63. બરાબર. આ યાદ રાખજો. કેપિટલ M એટલે અહીંયા આગળ આ ખરેખર એ જ છે. આ ખરેખર શું છે? એ જ છે આપણા માટે. એટલે પરમાણુ દળાંક જ છે, એ આપણે ધ્યાનમાં લેવું પડશે.
બરાબર. તેથી તમે આ કેમેસ્ટ્રીમાં ભણ્યા છો. તેથી મોલની સંખ્યા, હવે એના માટે તમે મ્યુ અથવા તો સ્મોલ એન ગમે તે સંજ્ઞા વાપરી શકો. મોલની સંખ્યા છે એ સ્મોલ એમ બાય શું આવે તો કે કેપિટલ એમ આવે. સ્મોલ એમ બાય કેપિટલ એમ આવશે. ખ્યાલ આવ્યો તમને? રેડી? ડન. પાકું. ઓકે. અહીંયા મ્યુ વાપરો, આ વાપરો, ગમે તે ચાલે. તો આપણને શું મળ્યું તો કે મોલની સંખ્યા મળી. હવે એક મોલમાં કેટલા પરમાણુઓ હોય એ તમને ટેક્સ્ટ બુકમાં કીધું ને, આગળ સૌથી પહેલા બધી માહિતી આપી છે કે એક મોલમાં પરમાણુની સંખ્યા એ મોઢે યાદ હોય તમને 6.023 ગુણ્યા 10⁻23. હવે કેમેસ્ટ્રીમાં તમે 6.022 લ્યો છો, ફિઝિક્સમાં આપણને 23 આપે છે, તો આપણે 23 લેવાનું, એમાં કંઈ મૂંઝાવણ નહીં. બરાબર છે? તો તમે લખી શકો તેથી કુલ પરમાણુઓ અથવા તો કુલ પરમાણુને આપણે જરૂર નથી, ન્યુક્લિયસની જરૂર છે. કુલ ન્યુક્લિયસની સંખ્યા બરાબર કેટલા થાય તો કે બરાબર થશે 6.023 ગુણ્યા 10⁻23. અને મોલની સંખ્યા કેટલી છે? સ્મોલ એમ બાય કેપિટલ એમ. બરાબર, આટલા પરમાણુની સંખ્યા મળશે. એટલે 6.023 ગુણ્યા 10⁻23 ગુણ્યા સ્મોલ એમ એટલે 3 ગ્રામ છેદમાં કેપિટલ એમ એટલે 63. બરાબર છે? આ 3 દુ 6, 3 એકુ 3, એટલે આ ભાંગા 21 કરવાના છે. આપણે કરી જ નાખી, પછી માથાકૂટ નહીં. અથવા એમને રાખવું હોય તો રાખવાનું, કાંઈ વાંધો નહીં. 6.023 બરાબર ભાંગા 21 0.2868 બરાબર 0.2868 આવ્યું. 2868 પછી મીંડું છે એટલે આપણે નથી કરતા કાંઈ. ગુણ્યા 10⁻23 આવું સારું ન લાગે એટલે 2. આ એમનામ જ રાખી, ભલે આઠડો રહ્યો કાંઈ વાંધો નહીં, હાલશે. ગુણ્યા 10⁻22. આટલા ન્યુક્લિયસની સંખ્યા છે. બરાબર, તો અહીંયા તમે કુલ ન્યુક્લિયસની સંખ્યા આટલી આપણને મળશે. રેડી? બાકીની ગણતરી જે છે એ એઝ ઇટ ઇઝ આપણે કરતા હતા. બરાબર, હાલો. તો બાકીની જે ગણતરી છે એ આપણે જૂની જે પ્રમાણે કરીએ છીએ એ પ્રમાણે જ કરવાની. તો કે તમે લખી શકો અહીં પ્રોટોન એટલે ઝેડ કેટલા છે ભાઈ? પ્રોટોનની સંખ્યા તમારે કયું લેવાનું? 29 વાળું. બરાબર, તથા ન્યુટ્રોનની સંખ્યા એટલે a માઇનસ ઝેડ. બરાબર, a માઇનસ ઝેડ એટલે 63 માઇનસ 29. બરાબર, એટલે 30 ને 30 60 એટલે 33 ને 34. આ કેટલા આવશે? 34 આવશે ને? રેડી? હાલો. તો a અને z મળી ગયા? હા, બધું મળી ગયું. તો દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર શું થાય? z માસ ઓફ હાઇડ્રોજન પ્લસ n માસ ઓફ ન્યુટ્રોન માઇનસ આનું જે દળ આપ્યું છે એ. બરાબર, એને આપણે અત્યારે કેપિટલ એમ કહી દઈએ, કાંઈ વાંધો નહીં. ના, કેપિટલ એમ નથી કહેવું, વળી તમે આની યાર હરખાવશો. બરાબર, એની યાર નથી કરવું આપણે, જે આપણે જૂનું લખતા હતા એ જ લખી. એમ પછી અહીંયા 29 કોપર 63. રેડી? તમને કાંઈ લોચો પડવો જોઈએ નહીં. રેડી? હવે આપણે જગ્યા ઓછી છે એટલે હું અહીંયાથી ચાલુ કરું છું. ઝેડ છે 29 ગુણ્યા માસ ઓફ હાઇડ્રોજન, હવે મોઢે યાદ રહી ગયું ને, 1.00 કેટલા છે? 7825 યુ. બરાબર, પછી આ 34, આ યાદ રહી ગયું 1.00 866.5 યુ. બરાબર, પછી આ માઇનસ આ કોપરવાળું આપ્યું છે કેટલું? 62.96 પછી પાછળ 0 છે ને, હા, તો 0 કાંઈ લખવાની જરૂર નહીં. યુ. રેડી? 92 યુ. હાલો, હવે આ ગણતરી કરવી પડશે, કરી નાખીએ એમાં હું. બરાબર, જો 29 ગુણ્યા 1.00 7825 બરાબર 29.22 29.25 29.22 યુ વત્તા. બરાબર, હાલો, વત્તા 34 ગુણ્યા 1.00 8665 34.29 461 યુ માઇનસ 92 યુ. બરાબર, 34 વાળું તો છે જ, પ્લસ 29.22
69.25 બરાબર આટલા માઇનસ 62.9296 .59 .59 બરાબર. હાલો રેડી. તો અહીંયા આગળ આપણને જે ઉર્જા મળશે એ આમાં આપણને ચોખવટ નથી પડી એમઈવીમાં શોધો કે જૂલમાં શોધો, તો આપણે બેયમાં શોધશું કારણ કે ઉર્જાનો જથ્થો બહુ મોટો હશે એટલા માટે બેયમાં ગોતશું, ચિંતા ન કરતા બરાબર. તો આમાં એકમાંથી આપણને આટલી મળે તો કુલ ઉર્જા કેટલી મળે એ તો હવે આપણે ત્રિરાશિ મુકતા આવડે ને, બરાબર ને. હા સિમ્પલ બરાબર. તો તમે લખી શકો એક માટે ઈબી અત્યારે ટૂંકમાં જગ્યા ઓછી છે એટલે 0.591935 ગુણ્યા 931.5 MEV બરાબર. પહેલાં MEVમાં આપણે ગોતી લઈ એટલે મેં વળી ઉડાડી દીધું. બોલો 0.591935 ગુણ્યા 931.5 551.38 આટલું રાખી MEV બરાબર. આ MEVમાં આપણે શોધી લીધી એટલે આ એક જવાબ સોરી હજી આ એકની જ ગોઈતી ને. હવે આટલા કેટલા પરમાણુઓ છે ન્યુક્લિયસની સંખ્યા, તેથી કુલ ઉર્જા E કેપિટલ E બરાબર તમારે આ પરમાણુની સંખ્યા ગુણ્યા શું કરવું પડે EB કરવું પડે બરાબર. પરમાણુઓની સંખ્યા જેને આપણે અત્યારે n કહી દઈએ તો અહીંયા આપણે લખી નાખી NEB બરાબર. એટલે 2.868 ગુણ્યા 1022 ગુણ્યા 551.38 MEVમાં જવાબ આવશે. હવે 551.38 વાળું તો છે જ, તો ખાલી ગુણાકારમાં શું કરવું પડશે 2.868 એટલે 1581.3892 એટલે 1581.3792 આટલા રાખી ગુણ્યા 10 ઘાત ભૂલતા નહીં 1022 MEV. હવે જો અહીંયા ગણતરી કરું છું જગ્યા ઓછી છે એટલે બરાબર, તો ધ્યાન આપજો 1.58 કરી નાખી છે બરાબર. એટલે કેપિટલ E બરાબર 1.58 ગુણ્યા ધ્યાન આપજો આ પોઈન્ટ કેટલા પોઈન્ટ ખસેડું 1 2 ને 3 પોઈન્ટ ખસેડું ને તો 3 આમાં ઉમેરવા પડે તો કેટલા થાય 1025 ઘાત MEV. તો આ જવાબ મને મળ્યો છે MEVમાં. હવે મારે બીજો જવાબ જોઈએ છે જૂલમાં. કેમાં જોઈએ છે જૂલમાં, કારણ કે 25 ઘાત છે એટલે બહુ મોટી ઉર્જા કહેવાય ઘણી વધારે ઉર્જા કહેવાય બરાબર. એટલે બીજો જવાબ આપણે લખશું એ 1.58 ગુણ્યા 1025 મેગા એટલે 10/6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10 - 19 ઘાત. કેમાં ફરી ગયું આ જૂલમાં ફરી ગયું, ખ્યાલ આવ્યો. હાલો તો હવે જૂલમાં ફરી ગયો છે તો હવે કાંઈ કરવાનું નહીં, વળી પાછું મારે માથાકૂટ થશે, કાંઈ વાંધો નહીં. 1.58 ગુણ્યા 1.6 એટલે 2.528 ગુણ્યા 10 ધ્યાન રાખજો 19 ને 1 20 એટલે 6 આ થઈ ગયા 6 દુ 12 જૂલ. રેડી. 15 નો વર્ગ 225 1.58 ગુણ્યા 1.6 હા તો 2.528 જૂલ. જૂલમાં પણ જવાબ સાચો અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ જવાબ સાચો. બેયમાં ગણવાનું બરાબર, કારણ કે ઉર્જા વધારે છે એટલે બેયમાં ગણવું પડે, બાકી તમે ખાલી એકમાં ગણો તો ચાલે બરાબર. તો આ એક થોડોક વ્યવસ્થિત થોડોક મોટો દાખલો કહેવાય, કારણ કે બે વસ્તુ ભેગી કરીને દાખલો બનાવેલો છે, બાકી કન્સેપ્ટ એકદમ સિમ્પલ અને ઇઝી છે બરાબર. તો ફટાફટ વિડીયો પોઝ કરીને લખી નાખો. ચાલો જાઓ દઉં છું, લખી લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ચોથા નંબરનો પ્રશ્ન સહેલો એકદમ બરાબર. જે મેં તમને આગળ કીધું હતું કે સ્વાધ્યાયની અંદર પણ આ દાખલો છે, ન્યુક્લિયસની ત્રિજ્યાને લગતો છે. ગોલ્ડનું સમસ્થાનિક છે 79 AU 197 અને સિલ્વરનો સમસ્થાનિક છે 47 AG 107. એના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો.
બરાબર. તો એકદમ સિમ્પલ દાખલો છે. તમે કહી શકો અહીં કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા r બરાબર સૂત્ર શું છે? r0a⁻1/3. રેડી. r0 છે એ અચળાંક છે જેનું મૂલ્ય 1.2 ફર્મી, બરાબર, અથવા ફેમ્ટોમીટર 10⁻15 થાય, અને એ છે એ પરમાણુ દળાંક છે, બરાબર. આટલું હોય, બરાબર. તેથી તમે કહી શકો કે ભાઈ સોના માટે તમારે લખવું હોય તો Rau લખાય. તો Rau લખો, r0 તો અચળ જ છે. તો સોના માટે au માટે એ કેટલા છે? તો કે 197 છે, એની 1/3 ઘાત આવે. તથા તમારે ચાંદી માટે લખવું હોય તો Rag લખાય. તો એ r0, બરાબર, Ag માટે 107 છે, એની 1/3 ઘાત થાય. બેની ત્રિજ્યાનો ગુણોત્તર જોઈએ છે, તેથી તમે લખી શકો કે ભાઈ ગુણોત્તર બરાબર Rau ના છેદમાં Rag, બરાબર, Rau ના છેદમાં Rag. તો r0 197ની 1/3 ઘાત છેદમાં r0 107ની 1/3 ઘાત. આ બે ગયા, બરાબર, એટલે આ આવશે 197 ભાગ્યા 107 આખાની 1/3 ઘાત. પેલા ભાગાકાર કરવો પડશે. ચાલો, બરાબર. બેમાં ઘાત હોય એટલે તમે આખું લખી શકો. આ બેઝિક મેથેમેટિક્સ છે. પછી એમનો કહેતા સર આ કેમ થયું? તો આ 1.8411 આવે. કેટલું આવે છે? 1.8411. હવે એની 1/3 ઘાત છે. કેટલી ઘાત છે? 1/3 ઘાત. હવે આનો જવાબ કેવી રીતે મેળવાય એ મેં તમને આગળના ઘણા લેક્ચરમાં કીધું છે. શોર્ટ વિડીયોમાં તમે જોયું હોય કોઈ પણ સંખ્યાની ગમે એટલી ઘાતનો જવાબ જોતો હોય શું કરવાનું? તો પહેલાં છે ને તમારા સાદા કેલ્ક્યુલેટરમાં સંખ્યા ટાઈપ કરવાની. 1.8411 ટાઈપ કરી પછી 10 વખત રૂટનું બટન દબાવવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 દબાવ્યું 10 વખત. પછી -1 દબાવવાનું. -1 દબાવ્યું. રેડી. -1 દબાવવાનું. પછી ગુણ્યા ઘાતનું ઉપરનું પદ એટલે 1 ભાંગ્યા ઘાતનું નીચેનું પદ એટલે 3. -1 કર્યું તો એટલે પાછું +1 કરવું પડે, બરાબર. અને 10 વખત ગુણ્યા ઇક્વલ ટુ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. હાઈસ 1.2256 આવ્યું. કેટલું આવ્યું? 1.2256 આવ્યું, બરાબર. 1.2256. હવે તમે જો અહીંયા છગડો છે એટલે આ 5 માંથી 6 થાય, આ 6 થાય એટલે 2 માંથી 3 થાય, એટલે આનો જવાબ 1.23 આવે છે. કેટલો આવે છે ગુણોત્તર? 1.23. રેડી. ગુણોત્તર છે એટલે એનો કંઈ એકમ હોય નહીં. તો એકદમ સિમ્પલ. એકચ્યુઅલી આ તમને MCQમાં પૂછે, બરાબર. પણ MCQમાં તમને એવો ડેટા આપશે કે જેમાં તમે ઘનમૂળ આરામથી કાઢી શકો, બરાબર. ધારો કે 27 આપે, બરાબર, અને ચોકે 16 ચોકું 64 આપે, 27 64 એવી રીતે આપે, જેથી કરીને આવું કાંઈ તમારે ઝંઝટમાં ન પડવું પડે કેલ્ક્યુલેટરની. રેડી. તો લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5મા નંબરનો. શું કહે છે કે ન્યુક્લિયર પ્રક્રિયા A + સ્મોલ b બરાબર C + સ્મોલ d નું ક્યુ મૂલ્ય એટલે પાછળ જે ઉર્જા આવે ને એ છે, બરાબર. એ કેટલી થાય છે? તો કે આ બેના દળનો સરવાળો માઇનસ આ બેનું દળ અને ઇન્ટુ c². એટલે દળ ક્ષતિજ થઈ ગઈ. ટૂંકમાં આ આખું ma + mb - mc - md બરાબર ΔM થઈ ગયું. ઇન્ટુ c² એટલે ઉર્જા થઈ ગઈ દળ ક્ષતિને સમતુલ્ય. વડે વ્યાખ્યાયિત થાય છે જ્યાં દળો અનુરૂપ ન્યુક્લિયસના છે. એટલે આ પહેલાનું પહેલું, બીજાનું બીજું, એ રીતના. આપેલ વિગતો પરથી નીચેની પ્રક્રિયાઓનું ક્યુ મૂલ્ય શોધો. એટલે આ બે પ્રક્રિયા આપણને આપી છે, એના ક્યુ મૂલ્ય શોધવાના છે. અને જણાવો કે પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે કે શોષક છે, ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે. તો એ તમને હવે સમજાવી દઉં પહેલાં, નો ખ્યાલ હોય તો. જે રાસાયણિક પ્રક્રિયા પૂરી થયા પછી ઉષ્મા મુક્ત થાય, એટલે કે બે વસ્તુ છે એ ગરમ થઈ ગઈ હશે પ્રક્રિયા પછી, બરાબર, તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને રાસાયણિક પ્રક્રિયા પછી જે પદાર્થ છે એ ઠંડો થઈ ગયો હોય એકદમ, તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય, કારણ કે એ વાતાવરણમાંથી ઉષ્મા શોષે. અને ક્ષેપક પ્રક્રિયા એટલે વાતાવરણને ઉષ્મા આપશે. ખ્યાલ આવ્યો? તો એ આપણે નક્કી કરવાનું છે. આ બે તમને વસ્તુ આપેલી છે ને બધાના દળ તમને આપ્યા છે ટેક્સ્ટ બુકમાં, રકમમાં. પણ હવે એ મારી જગ્યા ઓછી છે એટલે હું ડાયરેક્ટ આમાંથી જોઈને લખતો જઈશ, બરાબર. અહીંયા મેં લખ્યા નથી. સમજાઈ ગયો ને? કન્સેપ્ટ સાવ સહેલું છે. તો પહેલાં આપણે પહેલાંની ગણતરી કરશું. અહીં પહેલી પ્રક્રિયા છે 1H1 + 1H3
બરાબર 1H2 ડ્યુટેરિયમ, 2 ડ્યુટેરિયમ બન્યા, બરાબર, એક હાઇડ્રોજન અને એક ટ્રિટિયમ, બરાબર, અથવા ટ્રિટોન, બે ભેગા મળીને 2 ડ્યુટેરિયમ બનાવ્યા. શું આ શક્ય છે કે નહીં હમણાં ચેક થઈ જશે, ખ્યાલ આવશે. જો હવે આપણે શું કરવાનું છે, સીધે સીધું આપણે આ સૂત્ર તમે મૂકી દો, એટલે આ બધાના દળ છે એ આ બેનો સરવાળો ને આ બેના દળ છે એ માઇનસ થશે. ખ્યાલ આવ્યો? એ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. રેડી? ચાલો, તો હવે આપણે સીધે સીધું મૂકી દઈએ કે Q બરાબર MA. હવે જો હાઇડ્રોજનનું દળ આપણને ખબર જ છે, હાઇડ્રોજનનું દળ આપણે સ્ટાર્ટિંગમાં લખ્યું 1.007825 1.007825 U પ્લસ 1H3. તો 1H3 નું દળ તમને આપ્યું છે 3.16049 U. પછી આ બેના દળ માઇનસ કરવાના ને ડાબી બાજુ જાય એટલે. હવે બે હરખા જ છે, જો બરાબર, બે હરખા જ છે એટલે આપણે 2 વાર લખશું અથવા ગુણ્યા 2 કરાય, પણ સાદું કેલ્ક્યુલેટર છે એટલે 2 વાર લખશું તો વધારે અનુકૂળ આવશે. બરાબર, એટલે 2.0 14102 U માઇનસ 2.0 U. 2 વાર કરવા પડશે ને. હાલો, અને આખાના ગુણાકારમાં શું છે તો કે આખાના ગુણાકારમાં c². બરાબર, એટલે MEV માં તમને ઉર્જા મળે. રેડી? બસ, તો હાલો હવે સિમ્પલ કેલ્ક્યુલેશન છે, આમાં કંઈ અઘરું નથી, રકમ ખાલી લાંબી છે, બાકી હેલો છે દાખલો. ઘણી રકમ જોઈને મૂંઝાઈ જાય, સાહેબ આ કેમ થાય છે? અરે ભાઈ, બીવાનું ન હોય. બરાબર, પહેલાં રકમ વાંચવાની, જોવાનું. ઘણીવાર બહુ મોટી રકમવાળા દાખલા એકદમ ઇઝી હોય. હાલો, આ બેનો સરવાળો કર્યો, માઇનસ 2.0141102 બરાબર આટલા, માઇનસ 2.014 પછી 102 બરાબર, માઇનસ જો માઇનસમાં જવાબ આવ્યો 0.00433 બરાબર, c². બરાબર, હવે પહેલાં તો એ સમજી લેવાનું, માઇનસ છે એટલે કેવી પ્રક્રિયા થાય બોલો, ક્ષેપક કે શોષક? માઇનસ જવાબ કેમાં આવે? ઉષ્મા શોષક પ્રક્રિયામાં આવે. કેમાં આવે? ઉષ્મા શોષકમાં આવશે. હવે આપણે ઉર્જા MEVમાં લખવી છે, તો હવે સિમ્પલ તમને ખબર જ છે, આ દળ છે તો દળને સમતુલ્ય ઉર્જા 931.5 થાય ને, એટલે 0.00433 ગુણ્યા 931.5 અહીંયા લખી નાખવાનું MEV. વાર્તા પૂરી. બરાબર, તો જે જવાબ આવ્યો એટલે વળી મેં કાઢી નાખ્યું, બોલો 0.00433 ગુણ્યા 931.5 4.033 પછી તગડા છે એટલે આપણે એટલું જ રાખીએ, માઇનસ 4.033 MEV. બરાબર છે. પછી આ ઉષ્મા શોષક માઇનસ છે એટલે પ્રક્રિયા છે. ચાલો, સમજાઈ ગયું? હવે એક બીજી વસ્તુ તમને કહી દઉં સાથે સાથે, બીજું આ જ રીતે આપણે ગણશું. બરાબર, જગ્યા નથી એટલે આ કાઢીને હું હમણાં ગણીશ, પણ એક વસ્તુ સમજાવી દઉં. આ પ્રક્રિયા રિયલમાં શક્ય નથી, કારણ કે આ કોઈ જાતની ન્યુક્લિયર વિખંડન કે ન્યુક્લિયર સંલયન એક પણ જાતની પ્રક્રિયા નથી. જોઈને આપણને એવું લાગે કે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા હોઈ શકે, પણ માઇનસમાં જવાબ આવે છે એ શું દર્શાવે છે કે અહીંયા આગળ જે બે જનરેટ થયા, બરાબર, તો એના લીધે ઉર્જા અહીંયા માઇનસમાં જવાબ આવ્યો. બરાબર, જવાબ ખરેખર પ્લસ આવવો જોઈએ. શું કામ? કારણ કે આ બાજુના ન્યુક્લિયસની બંધન ઉર્જા ખરેખર ઓછી હોય અને આ બાજુની બંધન ઉર્જા વધારે હોય. બરાબર, તો જ કંઈક આપણને ઉર્જા મળશે ને. તો એ ખરેખર ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન બંને કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, શોષક એ કંઈ નથી. પણ આ ખાલી તમને પરીક્ષામાં આવી રીતના કન્ફ્યુઝ કરવા માટે આવું પૂછી શકે કે ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે, પણ આ રિયલમાં આ વસ્તુ શક્ય નથી. તો એ ખાસ મગજમાં રાખવાનું, કોઈ દિવસ માઇનસમાં જવાબ આવે નહીં. જો ખરેખર સંલયન અથવા તો ન્યુક્લિયર વિખંડન થતું હોય તો જવાબ હંમેશા પ્લસ જ આવશે, માઇનસ નહીં આવે. ખ્યાલ આવી ગયો? ઓકે, રેડી? ડન. તો જે રીતના મેં પહેલો ભાગ કર્યો છે એ જ રીતના આપણે બીજો ભાગ કરશું. ચાલો, જવા દઉં? ડન, પાકું? હાલો, હવે બીજા ભાગમાં આ વિડીયો પોઝ કરીને લખી લેજો આટલું. ચાલો, જવા દઉં છું. તો હવે આપણે બીજો ભાગ કરી નાખી. હાલો, સેમ ટુ સેમ બીજા ભાગમાં પણ સેમ ટુ સેમ આપણે કરવાનું છે ભાઈ. ચાલો, તો
બીજા ભાગમાં આપણે લખાય કે અહીં બીજાનું સૂત્ર પાછું લખી નાખી 6C12 પ્લસ 6C12 એમાંથી બન્યું 10Ne20 વત્તા 2He4 આવું બને છે બરાબર. તો હવે આપણે સીધું સૂત્ર મૂકી દઈએ. તેથી Q બરાબર હવે 6C12 આ બધાના દળ આપ્યા છે રકમમાં જ આપ્યા છે 6C12 12 પોઈન્ટ પછી 0 0 0 0 0 0 0 0 એટલે 12 પોઈન્ટ આપણે ખાલી 4 મીંડા લખી u વત્તા 12.1 2 3 4 મીંડા u બરાબર. આપણે 4 સુધી રાખો એટલે લે અને આ બાજુ લઈ જવાનું ને પાછું આ માઇનસ કરવાનું 10Ne20 બરાબર. 10Ne20 ક્યાં ગયું ભાઈ? આ રહ્યું 19.99 24 લે 19.99 24 રેડી છે ને? હા હાલો આ u થઈ ગયા ને બે. હા એક આ હિલિયમનું બાકી છે. હવે 2He4નું સ્ટાર્ટિંગમાં આગળ આપ્યું છે સ્વાધ્યાયમાં જ્યાં શરૂઆતમાં છે ને નીચેની વિગતો ઉપયોગી થશે એમાં આપ્યું હે 4.002603 4.002603 u હાલો અને c² ભૂલતા નહીં હાલો હવે કરી નાખી ગણતરી. સહેલું જ છે આ 12 દુ 24 તો કરી જ નાખવાના સીધા આની કંઈ જરૂર નથી એટલે -19.99 24 બરાબર આટલા -4.002603 બરાબર 0.004958 આવ્યા 0. આ પ્લસ આવ્યું જોયું 004958 બરાબર. અને અહીંયા c² અત્યારે અચ્છા u લખવાનું પાછું ભૂલી જતા નહીં u પછી c² પછી આવે સીધું 0.004958 ગુણ્યા 931.5 MEVમાં જવાબ આવશે. રેડી? તો આના ગુણાકારમાં સીધું આપણે કરી નાખી 931.5 તો આ આવશે 4.6183 બરાબર MEV. તો જવાબ પ્લસમાં આવે છે તો તમે લખી શકો કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. રેડી? ઓકે. તો એકદમ સહેલો દાખલો છે કે અઘરો નહીં. પ્લસ જવાબ આવે તો ક્ષેપક, માઇનસમાં જવાબ આવે તો શોષક. રેડી? 4. હા 168 છે એટલે 62 લખવું જ લખી ગઈ. ચાલો ફટાફટ વિડીયો પોઝ કરીને લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો 13.6 નંબરનો પ્રશ્ન શું કહે છે? ધારો કે આપણે 26Fe56 ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ 13Al28 એલ્યુમિનિયમમાં કરવાનું વિચારી. આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે જે મેં તમને હમણાં આગળના દાખલામાં સમજાવ્યું. બરાબર? પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો એટલે ક્યુ મૂલ્ય આપણે ઉર્જા શોધવાની છે ટૂંકમાં યાદ રાખજો. બરાબર? પ્લસ આવે કે માઇનસ આવે જે આવે એ ટોટલ ઉર્જા આપણે ગોતી લઈશું. હવે શક્ય છે કે નહીં હમણાં આપણે પ્રક્રિયા કરીને જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જશે. બરાબર? હવે આનો તમારે છે ને બે ટુકડા કરવાના છે એટલે પહેલાં આપણે પ્રક્રિયા લખી નાખી કે અહીં તમારે શું કરવું છે તો કે 26Fe56 છે એના બે ટુકડા બનાવવાના છે. તો બે ટુકડા એટલે 13Al28 વત્તા 13Al28. હવે જો 13 દુ 26 થઈ ગયા, 28 દુ 56 થઈ ગયા. રેડી? તો સમીકરણ તો આ રીતના બની ગયું. પણ આવું ખરેખર શું શક્ય છે કે નહીં ચેક કરવું હોય તો હમણાં આપણે જે ચેક કર્યું એ પ્રમાણે કરવું પડે, એમાં કંઈ બીજું છે નહીં. બરાબર? તો સીધું તમે લખી શકો. તેથી Q બરાબર શું થાય? આનું દળ માઇનસ આ બેના દળ આપણે કરવાના. રેડી? તો આપણે લખી નાખી માસ ઓફ 26Fe56 બરાબર માઇનસ માસ ઓફ 13Al28 માઇનસ માસ 13. હવે હું આ બે વખત શું કામ લખું છું ખબર પડી ગઈ ને? ગુણ્યા 2 કરો તો સીધું હાલે. બરાબર? ગુણ્યા માઇનસ કરીને 2 ગુણ્યા કરી નાખો તો ચાલે. પણ હવે કેલ્ક્યુલેશનમાં એ મજા નહીં આવે સાદા કેલ્ક્યુલેટરમાં એટલે આપણે નથી કરતા. હા રેડી? તો બસ આ તો સિમ્પલ છે. સીધું આપણે કિંમત આપેલી જ છે 55.9349 4u માઇનસ 27.9819 1u માઇનસ 27.9819 1u. રેડી? અને પાછી અહીંયા શું કરી દેવાનું? c². રેડી? અહીંયા c² કરી દેવાનું એટલે સીધી આપણે ઉર્જા મળશે. હાલો 55
27.9349 માઇનસ 27.98191 બરાબર આટલા માઇનસ 27.98191 એટલે માઇનસ 0.0288 માઇનસમાં જવાબ આવ્યો એટલે શક્ય ન જ હોય 0.88 યુ બરાબર પછી સી સ્ક્વેર પછી આપણે આખી ગણતરી કરી જ નાખવાની ભાઈ રાહ નહીં જોવાની 931.5 MEV બરાબર MEVમાં જવાબ ગોતી જ લેવાનો હવે મારે તો સીધું ગુણાકાર જ કરવાનું 931.5 એટલે માઇનસમાં આવશે માઇનસ 26.90 MEV બરાબર પછી અહીંયા માઇનસ જવાબ આવ્યો તો લખી શકાય કે અહીં ઉર્જા ઋણ હોવાથી આ પ્રક્રિયા શક્ય નથી બરાબર કારણ કે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા ખરેખર શક્ય નથી ઓમય આપણને ખબર છે કે લોખંડની બંધન ઉર્જા સૌથી વધારે હોય અને વધારે બંધન ઉર્જામાંથી કોઈ દિવસ બે ઓછી બંધન ઉર્જાવાળા પરમાણુ બનાવવા શક્ય નથી ન્યુક્લિયસ બનાવવા શક્ય નથી કારણ કે આની બંધન ઉર્જા સૌથી વધારે છે ખ્યાલ આવ્યો ને રેડી તો એકદમ સિમ્પલ દાખલો છે ફટાફટ વિડીયો પોઝ કરીને લખી નાખો ચાલો જવા દઉં છું ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7મા નંબરનો શું કહે છે 94 PU 239 વિખંડન ગુણધર્મો 92 U 235 જેવા જ છે એટલે આનું વિખંડન કરો કે આનું બેના ગુણધર્મો ઓલમોસ્ટ એક સરખા જ છે બરાબર છે યુરેનિયમનું આપણે થિયરીમાં શીખી ગયા છીએ વિખંડન એટલે વિખંડન થાય એટલે કાંઈક ઉર્જા આપણને લગભગ 200 MeV જેટલી ઉર્જા મળે તો આમાં એવું કીધું છે કે વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા 180 MeV છે એવું ધારી લીધું જો શુદ્ધ 94 PU 239 1 કિલોગ્રામના બધા પરમાણુ વિખંડન પામે જેટલા છે એટલા બધાય હવે જો ધ્યાન આપજો એક પરમાણુનું વિખંડન એટલે પરમાણુની અંદર જ હોય ને ન્યુક્લિયસ તો એક પરમાણુનું વિખંડન થાય તો 180 તો 1 કિલોગ્રામમાં જેટલા પરમાણુ છે બધાયનું વિખંડન થાય તો કેટલી ત્રિરાશી જ મૂકવાની છે આમાં બીજું કંઈ છે નહીં સિમ્પલ દાખલો છે સૌ બરાબર હવે એકનું વિખંડન થાય એક પરમાણુનું તો આટલી મળે તો 1 કિલોગ્રામમાં પરમાણુ ખાસ આપણે મેઇન આમાં કરવાનું શું છે તો કે આ કેમેસ્ટ્રીને લગતો દાખલો કહેવાય 1 કિલોગ્રામમાં પરમાણુની સંખ્યા ગોતવાની છે બરાબર તો તમે લખી શકો કે અહીં બરાબર 1 કિલોગ્રામમાં 1 કિલોગ્રામ 94 PU 239 માં પરમાણુઓની સંખ્યા બરાબર હાલો તો પરમાણુની સંખ્યા કેવી રીતે મળશે તો કે પહેલાં આપણે મોલ ગોતવા પડશે બરાબર મોલ ગોતવા પડશે ને બરાબર ને હા તો મોલ સંખ્યા પહેલાં આપણે મોલ સંખ્યા લઈ લઈએ સ્મોલ એન રાખો મ્યુ રાખો જે રાખો એ સ્મોલ એન બરાબર શું થાય સ્મોલ એમ બાય કેપિટલ એમ હવે સ્મોલ એમ એટલે ગ્રામમાં હોવું જોઈએ ધ્યાન આપજો આ કિલોગ્રામમાં છે નો હાલે એટલે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ છેદમાં કેપિટલ એમ એટલે 239 તો મોલની સંખ્યા મળી ગઈ બરાબર છે હવે એક મોલમાં પરમાણુની સંખ્યા કેટલી તો કે એક મોલમાં પરમાણુની સંખ્યા જે હોય એના ગુણાકારમાં આટલા કરી નાખો આટલા મોલ છે ટોટલ તો તમે લખી શકો તેથી કુલ પરમાણુઓની સંખ્યા કેપિટલ એન બરાબર શું કરી નાખી તો કે સ્મોલ એન ઇન્ટુ 6.023 ગુણ્યા 10⁻23 એક મોલમાં આટલા હોય ને બરાબર તો આ મોલની સંખ્યા આપણે લઈ લીધી 1000 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાંગા 239 બરાબર તો બસ આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે એ કરી નાખીએ આપણે કે ભાઈ 1000 ભાંગા 239 કરો એટલે 4 પોઈન્ટ એટલે સમથિંગ કંઈક આવે એને ગુણ્યા 6.023 કરો એટલે 25.20 પછી મીંડા વધારે છે એટલે આપણે 25.20 જ રાખી પાછી હજી એક મીંડું છે એટલે એને આપણે ગણતા નહીં આ વખતે જવા દઈ બસ 10⁻23 તો આ કેટલા થયા 2.52 ગુણ્યા 10 એક આ બાજુ ખસેડો એટલે 24 થાય બરાબર પરમાણુની સંખ્યા
હવે એક પરમાણુમાંથી કેટલી ઉર્જા મળે? 180, બરાબર. તો મળવાપાત્ર અથવા તો 1 કિલોગ્રામ 94 PU 239 માંથી મળતી કુલ ઉર્જા કેટલી થાય ભાઈ? કુલ ઉર્જા એટલે કેપિટલ N ઇન્ટુ ગુણ્યા 180 MeV, બરાબર. એટલે આ 2.52 ગુણ્યા 10⁻24 ગુણ્યા 180 MeV. આ આપણે પણ બેયમાં જવાબ ગોતશું હો, બરાબર. આ મેં 2.52 જ રાખ્યા છે, ગુણ્યા 180 કરી નાખી એટલે 4536 આવ્યા. 4536 ગુણ્યા, ધ્યાન રાખજો મેં આને લઈને કર્યું હો, એટલે આ 23 આ છે, બરાબર ને? હા, તો 23 જ આવશે ને, 10⁻23 MeV, બરાબર. એટલે 4.536 ગુણ્યા 10⁻123 26 MeV, બરાબર. હા, રેડી. તો આ કુલ ઉર્જા MeV માં મળી ગઈ. આ એક પહેલો જવાબ, બરાબર. કુલ ઉર્જા E. હજી એક જવાબ આપણે લેશું જૂલમાં, બરાબર. કારણ કે ટેક્સ્ટ બુકમાં એકમાં આપ્યો છે, આમાં પાછો જૂલમાં નથી આપ્યો, પણ આપણે કરવું પડશે. બેમાં આપણે લખી નાખવાનું, કોઈ પણ રીતે આપણા માર્ક ન કપાવો જોઈએ. એ મેગા એટલે 10�6, ઇલેક્ટ્રોન એટલે 1.6 ગુણ્યા 10⁻19, વોલ્ટ એટલે જૂલ પર કુલમ. કુલમ ઉડી ગયા, જૂલમાં આવ્યું. રેડી. હાલો, તો આ તો મારી પાસે લખેલું જ છે, પણ પાછો આમાં ઘાતમાં લોચો થાય છે. કાંઈ વાંધો નહીં, ભાંગા હું છે ને 1000 કરી નાખું એટલે લોચો ન થાય. થઈ ગયું? હા, 4.5636 થઈ ગયું. હાલો, રેડી. ગુણ્યા 1.6 જ કરવાના રહીએ એટલે 7.26 આવશે, બરાબર. 7. કારણ કે પાછળ પછી હાથડો હોય એટલે 7.26 કરી નાખું હું, ગુણ્યા 10 આપણે જરાક જોઈ લ્યો. 19 ને 1 20 છે, 6 એટલે 7 વધ્યા, 6 દુ 12 ને 1 13. ઓકે, ડન, વેરી ગુડ. રેડી. 20 ને 6 7, 6 દુ 12 13. રેડી. જૂલ. આ જૂલમાં જવાબ આવશે. રેડી. તો એકદમ સિમ્પલ દાખલો છે, બીજું કંઈ કેલ્ક્યુલેશન નથી. ઉર્જા તો તમને દઈ દીધી છે, એટલે દળ ક્ષતિને એવું કંઈ ગોતવાની જરૂર નહીં, ફટાફટ થઈ જશે. ચાલો, તો ફટાફટ વિડીયો પોઝ કરીને લખી નાખો. ચાલો, જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 8મા નંબરનો પ્રશ્ન. શું કહે છે કે ડ્યુટેરિયમના 2 કિલોગ્રામ, પહેલી વસ્તુ ટેક્સ્ટ બુકની અંદર રકમમાં ભૂલ છે. ભૂલ એટલે મેથેમેટિકલી ભૂલ નથી, કન્સેપ્ચ્યુઅલી ભૂલ છે. આ જે પ્રક્રિયા છે ને, આ સંલયન પ્રક્રિયા છે. ટેક્સ્ટ બુકમાં અહીંયા પણ વિખંડન લખ્યું છે ને અહીંયા વિખંડન લખ્યું છે, એટલે મેં સુધાર નાખ્યું છે, બરાબર. 2 કિલોગ્રામના સંલયનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલા સમય સુધી પ્રકાશ તો રાખી શકાય? સંલયન પ્રક્રિયા નીચે મુજબ થાય છે તેમ ગણો. એટલે 1H2 + 1H2 = 2He3 + સ્મોલ n + 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે બે નાના ન્યુક્લિયસ ભેગા થઈને મોટું ન્યુક્લિયસ બનાવે તો સંલયન પ્રક્રિયા જ છે, ઓબ્વિયસ વસ્તુ છે. એટલે 100% ભૂલ છે. જૂની ટેક્સ્ટ બુકમાં આ ભૂલ છે, નવામાં આ ભૂલ છે, હાઈલા રાખે છે, પણ આપણે સુધાર નાખવાનું, બરાબર. તમારે સંલયન લખી નાખવાનું. રેડી. હવે જો દાખલો એકદમ સિમ્પલ છે, કોમન સેન્સ વાળો દાખલો છે. કેવી રીતના? જો કે 2 ડ્યુટેરિયમ ભેગા થાય ને તો આટલી ઉર્જા મળે. તમારી પાસે ટોટલ 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ છે, તો પહેલાં તો આપણે શું કરવું પડે કે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમની અંદર ટોટલ કેટલા પરમાણુઓ રહેલા છે એ આપણે ગોતી લઈએ, બરાબર. પછી આપણે એમ કહીએ કે ભાઈ 2 હોય તો આટલી ઉર્જા, તો આટલા છે તો કેટલી, તો સિમ્પલ ત્રિરાશિ મૂકશું એટલે આપણને ટોટલ કુલ ઉર્જા મળી જાય. ખ્યાલ આવ્યો? હવે આ જો અહીંયા તમને પાવર આપ્યો છે, વોટ. પાવરનો એકમ શું થાય? વોટ. તો વોટ એટલે શું થાય? જૂલ પ્રતિ સેકન્ડ. તો 1 સેકન્ડમાં કેટલા જૂલ ઉર્જા જોઈ છે લેમ્પને? તો કે આટલી. તો ભાઈ આટલી ઉર્જા છે તો કેટલો સમય ચાલી શકે? સિમ્પલ દાખલો થઈ ગયો જો સાવ, બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરશું તો કે 2 કિલોગ્રામની અંદર પરમાણુની સંખ્યા આપણે ગોતશું. તો પરમાણુની સંખ્યા આપણે જેમ ગોતતા આવ્યા છીએ એમ જ આપણે ગોતવાની છે. તો કે અહીં ડ્યુટેરિયમ ના મોલ કેવી રીતે મળશે? સ્મોલ n આપણે કહી દઈએ. સ્મોલ n બરાબર મોલ એટલે સ્મોલ m ના છેદમાં કેપિટલ M. સ્મોલ m એટલે દળ. હવે આ દળ હંમેશા કિલોગ્રામમાં નહીં, ગ્રામમાં જ લેવાનું, બરાબર. એટલે 2000 ગ્રામ થશે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય.
છેદમાં કેપિટલ M એટલે ડ્યુટેરિયમનો પરમાણુ દળાંક આવશે. બરાબર, પરમાણુ દળાંક કેટલો છે તો કે 2, એટલે આ જવાબ આવશે 1000. તો આ આપણને મોલની સંખ્યા મળી ગઈ. રેડી? હા, હવે આપણે જોઈએ છે પરમાણુની સંખ્યા. તો હવે આપણને ખબર છે 1 મોલમાં કેટલી હોય? 6.023 ગુણ્યા 10⁻². તો તેથી લખી શકાય. તેથી ડ્યુટેરિયમના કુલ પરમાણુની સંખ્યા કેપિટલ N બરાબર સ્મોલ n ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻². બરાબર, એટલે આ થઈ ગયા 1000 છે એટલે હું સીધો 6.023 ગુણ્યા 10⁻³ આમાં ઉમેરી દઉં એટલે 26 થઈ જશે. બરાબર, તો આ આપણને મળી ગઈ છે પરમાણુઓની સંખ્યા મળી છે. બરાબર, હાલો હવે એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે 2 પરમાણુઓમાંથી મળતી ઉર્જા આટલી, તો આટલામાંથી કેટલી મળે? બરાબર, તો આપણે લખી કે પરમાણુની સંખ્યા ત્રિરાશિ જ મૂકવાની જો આખા દાખલામાં, અને ઉર્જા બરાબર કેટલા? તો કે 2 હોય તો કેટલી ઉર્જા? તો કે 3.27 MeV. બરાબર, અહીંયા કેટલા છે? તો કે 6.023 ગુણ્યા 10⁻². તો કેટલી ઉર્જા મળે? તો કે ઉર્જા E બરાબર 6.023 ગુણ્યા 10⁻². ગુણ્યા 3.27 ભાંગા કેટલા આવશે? 2. બરાબર, 2 તેરી 6, 0 ના 0, 2 એકુ 2, 2 એકુ 2, 2 પંચા 10. તો આનો આપણે કેલ્ક્યુલેશન કરી તો જોજો 3.011.5 ગુણ્યા 3.27 બરાબર 9.847605. 9.847605 ગુણ્યા 10⁻26 આવશે. બરાબર, ઉર્જાનો એકમ શું થાય? સોરી, આ કેમાં છે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. હવે બીજું જૂલમાં તો ફેરવું જ પડશે, કારણ કે અહીંયા આગળ વિદ્યુત લેમ્પ જે પાવર વાપરે છે એ તો વોટમાં છે, એટલે વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ થાય. એટલે આ ઉર્જા આપણે કેમાં ફેરવી નાખશું? જૂલમાં ફેરવી નાખશું. તો જૂલમાં ફેરવતા તો આપણને આવડે છે 9.847605 ગુણ્યા 10⁻26 મેગા એટલે 10⁻6 ઇલેક્ટ્રોન એટલે 1.6 ગુણ્યા 10⁻−19. કેમાં આવી ગયું? જૂલમાં આવી ગયું. લ્યો પૂરું. હાલો, આ તો મેં લખેલું જ હતું, એને ગુણ્યા ખાલી 1.6 કરવાના હે એટલે 15.756168 આવ્યા. 15.756168 ગુણ્યા 10⁻ઘાતમાં ધ્યાન રાખજો ખાસ. 19 ને 1 20 ને 6 26 એટલે 7 આ અને 6 આ 6 દુ 12 ને 1 13. બરાબર, જૂલ. આ આપણે એમ નામ રાખી છે અત્યારે, પોઈન્ટને અત્યારે ખહેડતા નહીં. બરાબર, છેલ્લે આપણે જોઈ લઈશું જે થાય. તો આટલા જૂલ ઉર્જા આપણને મળશે. બરાબર, કેટલામાંથી? 2 કિલોગ્રામ ડ્યુટેરિયમમાંથી સંલયન પ્રક્રિયા દ્વારા કુલ આટલી ઉર્જા મળે. રેડી? હવે આપણે સિમ્પલ ત્રિરાશિ મૂકવાની છે. બરાબર, તો આ લેમ્પ દ્વારા ખર્ચાતી ઉર્જા અને સમય. બરાબર, લેમ્પ દ્વારા કેટલી ઉર્જા ખર્ચાય છે? તો કે 100 જૂલ. આટલી ઉર્જા ખર્ચવામાં સમય કેટલો લાગે છે? તો કે 1 સેકન્ડ. 1 સેકન્ડનો સમય લાગે ને. તો હવે આપણી પાસે કેટલી ઉર્જા છે? તો કે આપણી પાસે છે 15.756168 ગુણ્યા 10⁻13 જૂલ. તો એમાં કેટલો સમય લાગે? મળી જાય ને. બરાબર, તો સમય T બરાબર કેટલો થાય? 15.756168 ગુણ્યા 10⁻13 ભાંગા ગુણ્યા 1 ભાંગા 100 કરવા પડશે તો 10⁻2. તો લે 13 હતા ને, આ કેમ એકડો રહી ગયો? હા, તો 2 આમાં જવા દો તો કેટલા વધે? 11 વધે. તો 15.756168 ગુણ્યા 10⁻11. હવે આ સમય કેમાં છે? સેકન્ડમાં છે. આ યાદ રાખજો. હવે આ સમય આટલો મોટો સેકન્ડમાં સારો લાગે નહીં, આને વર્ષમાં ફેરવવો પડે. હવે વર્ષમાં ફેરવવા માટે સિમ્પલ રસ્તો છે, ભાંગા તમે 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60. તો ભાંગા 60. પછી 1 કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે 60. તો ભાંગા 60 એટલે 3600 થાય. પછી 1 દિવસમાં કલાક કેટલી? 24. 1 વર્ષમાં કેટલા દિવસ? 365. એમ કરો તો હાલે. અથવા ટેક્સ્ટ બુકમાં પણ ડાયરેક્ટ આપ્યું છે. બરાબર, આગળ સ્ટાર્ટિંગમાં જ કે 1 વર્ષ બરાબર 3.154 ગુણ્યા 10⁻7 સેકન્ડ. તો અહીંયા હું કરી નાખું છું સીધું 3.154 ગુણ્યા 10⁻7 સેકન્ડ. તો હવે આ જવાબ છે એ કેમાં ફરી ગયો? યરમાં, વર્ષમાં ફરી ગયો.
બરાબર. તો જો મેં આ તો એમને રાખ્યું જ છે, એને ભાંગા કરી નાખી 3.156. તો 4.9956, 4.9956 પછી કેટલા છે 14. બરાબર. એકડો રાખી ખાલી, પછી ઘાત જોઈ લઈ કેટલા થાય 7. તો કે 8, 9, 10 ને 11, 4. બરાબર. તો 4.99 ગુણ્યા 10⁴ યરો વર્ષો આટલો સમય લાગે. બરાબર. તો આવી રીતે કરવાનું. જો તમને પરીક્ષામાં ન આપે તો તમારે આ સાદી રીતના મેં કીધું ને પ્રમાણે 60 એ રીતના કન્વર્ટ કરીને લખી નાખવાનું. રેડી. તો એકદમ સિમ્પલ દાખલો છે, લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મા નંબરનો પ્રશ્ન શું કહે છે? 2 ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. અને આપણે 2 ડ્યુટેરોન જે છે ને એને એકદમ દ્રઢ ન્યુક્લિયસ ગણવાનું છે, અને એની ત્રિજ્યા છે 2 ફર્મી. બરાબર. અથવા ફેમ્ટોમીટર, એટલે 2 × 10⁻15 મીટર થાય. હવે તમને ટેક્સ્ટબુકમાં જે પ્રશ્ન છે એની સાથે કાઉન્સમાં સમજાવ્યું છે કે સ્થિતિમાન બેરિયર એટલે શું. તો જ્યારે હવે હું તમને આકૃતિ દોરીને સમજાવું તો તમને વધારે મજા આવશે. બરાબર છે. 2 ડ્યુટેરોનના સન્મુખ સંઘાત. સન્મુખ સંઘાત એટલે પહેલા તો એ યાદ હોવું જોઈએ, ધોરણ 11નો કોન્સેપ્ટ છે. સન્મુખ સંઘાત એટલે બંનેના કેન્દ્રો, બરાબર, બંને ડ્યુટેરોનના કેન્દ્ર છે એ એક જ રેખા ઉપર હોવા જોઈએ. તો આને સન્મુખ સંઘાત કહેવાય. હવે આ તમને એક નાનો મોટો દેખાતો હશે પણ એવડા જ છે એવું સમજો. બરાબર. હવે આ સન્મુખ સંઘાત થયો, આ બાજુથી આવ્યો, આ બાજુથી આવ્યો, 2 ભટકાણા. હવે 2 ભટકાય છે તો સ્થિતિમાન બેરિયર એટલે શું? તો કે આઈ ધન વિદ્યુત ભારિત છે, આઈ ધન. ડ્યુટેરોન એટલે ધન જ થાય, 2 ડ્યુટેરોન. બરાબર. ડ્યુટેરોન એટલે 1h2, 1h2. તો આની પાસે એક પ્રોટોન છે, આની પાસે એક પ્રોટોન છે. તો 2 ધન વિદ્યુત ભારિત છે એટલે કુલંબીય અપાકર્ષણ બળ લાગે ને. તો કુલંબીય અપાકર્ષણ બળના સ્વરૂપમાં જે કંઈ પણ ઉર્જા જે છે એ એનો વિરોધ કરે છે નજીક આવવાનો, એને જ આપણે સ્થિતિમાન બેરિયર કહેવાના છીએ. ખ્યાલ આવ્યો? હવે તમને રકમમાં એ પણ આપ્યું છે કે ધારો કે 1ની ત્રિજ્યા છે, બરાબર. તો અહીંયાથી તમે આ જુઓ તો આ ત્રિજ્યા છે 2 FM છે, એટલે આને આપણે R0 કહી દઈએ તો આ પણ R0 થશે. બરાબર. તો કારણ કે અહીંથી ત્રિજ્યા 2 FM, અહીંથી પણ 2 FM, તો ટોટલ અંતર કેટલું થાય? તો કે 2 ને 2 4 FM જેટલું થાય. ખ્યાલ આવ્યો? તો હવે જે કુલંબીય અપાકર્ષણ બળ છે એ જ સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ છે. તો કુલંબીય અપાકર્ષણ બળના સ્વરૂપમાં આપણને શું મળે? તો કે આમ નજીક આવે ને તો બળ નથી લેવાનું, ધ્યાન રાખજો ખાસ. બળનું એકમ ન્યૂટન થાય, આપણે ઉર્જા લેવાની છે. તો ઉર્જા છે એ નજીક આવે તો સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં હોય. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે શીખી ગયા છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત kq1q2/r, kq1q2/r જ થાય, ખાલી r² નહીં આવે. બરાબર. તો આપણે સીધું લખી શકાય અહીંયા આગળ કે ભાઈ સ્થિતિમાન બેરિયર કેટલું આવશે? અહીં સ્થિતિમાન બેરિયર એને આપણે યુ વડે સ્થિતિ ઉર્જાને દર્શાવીએ છીએ. શું થાય સૂત્ર? kq1q2. હવે આનો વિદ્યુત ભાર કેટલો છે? E. q2 એટલે E એટલે ke² થશે. હવે જો યાદ છે ને ડ્યુટેરિયમ છે એ પાછું લખી દઉં, 1h2. 1h2 એટલે કેન્દ્રમાં એક પ્રોટોન હોય અને એક ન્યુટ્રોન હોય. ખ્યાલ છે ને? હા. હવે આપણે આ ન્યુક્લિયસની જ વાત કરી છે, ઇલેક્ટ્રોન નહીં આવે આમાં. બરાબર. એટલે આ ધન વિદ્યુત ભારિત કણ થશે. બરાબર. તો ધન વિદ્યુત ભારિત કણ છે એટલે પ્લસ E જેટલો વિદ્યુત ભાર હોય ને, પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો હોય? 1.6 × 10⁻19 કુલમ. હા, ઈ. બરાબર. અને છેદમાં શું આવે? તો કે 2 વચ્ચેનું અંતર એટલે R0 + R0 થશે. ધ્યાન રાખજો. એટલે આ 2R0 થશે. એમાં લોચો ન મારતા, એક નહીં લખવાનું, 2 ના લખવાના, 2 ના કેન્દ્ર વચ્ચેનું અંતર લખવાનું. સન્મુખ સંઘાત છે એટલે. ખ્યાલ આવ્યો? હા. તો અહીંયા આગળ આપણને મળશે ઉર્જા. રેડી. હવે આ જે ઉર્જા મળશે, આ ઉર્જા એમાં તમે જે એકમો મૂકશો એ પ્રમાણે આ ઉર્જા કેમાં આવશે? જૂલમાં આવશે. બરાબર. હા, જૂલમાં આવશે. ધ્યાન રાખજો, જૂલમાં આવશે. હવે હું આ ગણતરી કરીને બતાવું, આપણે આખું કરના. કેની કિંમત 9 × 10⁹ યાદ હોવી જોઈએ બધાનો. 1.6 × 10⁻19 છે એનો આખાનો શું છે? વર્ગ. આ છેદમાં 2 દુ 2 ગુણ્યા હાલો ને આખું લખી 2 ફર્મી એટલે 10⁻15 થાય. હવે આ જે તમે ગણતરી કરશો, આપણે અત્યારે નથી કરવી, જૂલ રાખી આ. પણ જવાબ જે છે એ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવાનો છે. કેમાં?
જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવો છે. તો હવે આપણે શું કરી નાખશું તો કે જો હવે આપણે પહેલાં ગણતરી નહીં કરી, સીધું પહેલાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવશું. બરાબર, 1.6 ગુણ્યા 10⁻19 ઘાત એનો વર્ગ. તો 2 દુ આ 4 કરી શકો, કાંઈ વાંધો નહીં. 4 ગુણ્યા 10⁻15 ઘાત ગુણ્યા ભાગાકારમાં 1.6 ગુણ્યા 10⁻19. હવે કેમાં થઈ ગયું? આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. સમજાણું? જૂલમાંથી કેમાં ફેરવી નાખ્યું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે આની 1 ઘાત છે, આની 2 ઘાત છે, એટલે 1 ઉડી ગયું, આ આખું ઉડી ગયું. રેડી? બસ હવે આપણે ગણતરી કરવી સહેલી પડશે. રેડી? સમજાય છે? પાકું? હાલો હવે કરી નાખી કેલ્ક્યુલેશન. તો 1.6 ગુણ્યા 9 બરાબર આટલા, ભાંગા 4 બરાબર 3.6 આવ્યું. બરાબર, 3.6 આવે છે, ધ્યાન રાખજો. હવે 10ની ઘાતનું બાકી છે, આ 9 છે, આ -15 છે, ઉપર જવા દઈએ તો +15 થાય, 15 ને 10 25, એટલે આ 10ની 24 ઘાત થઈ ગઈ, એમાંથી -19 કરવાની. તો 20 ને 4 એટલે 5 ઘાત આવશે. એટલે 3.6 ગુણ્યા 10ની 5 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, મેગામાં લખવું હોય તો 0.36 થાય. બરાબર, પણ આપણને ટેક્સ્ટ બુકમાં કિલોમાં આન્સર આપ્યો છે, કિલોમાં કન્વર્ટ કરો એટલે 2 મીંડા આના કાઢી લેવા પડે, એટલે 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા હશે સ્થિતિમાન બેરિયરની. બરાબર, એટલે ટૂંકમાં સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ. બરાબર, આપણે ઊંચાઈના સંદર્ભમાં થિયરી યાદ કરો તો યાદ આવશે. સ્થિતિમાન બેરિયરની ઊંચાઈના સ્વરૂપમાં આટલી ઊંચાઈવાળી દિવાલને ઓળંગો તો આ બે ન્યુક્લિયસ ભેગા થાય, એવું મેં તમને સમજાવ્યું હતું. તો એ ઊંચાઈના સંદર્ભમાં એટલે તમને પ્રશ્નમાં ઊંચાઈ શબ્દ આપ્યો છે. તો 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. તો દાખલો એકદમ સહેલો છે, અઘરો નથી. તો લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન છે. હવે તમને યાદ હોય ને તો આ પ્રશ્ન મેં થિયરી વખતે જ કરાવી દીધો છે. બરાબર, પણ ફરી પાછો એકવાર કરી નાખીએ, કાંઈ વાંધો નહીં. કે R બરાબર R0 સંબંધ, જ્યાં R0 એ અચળાંક અને કેપિટલ A એ ન્યુક્લિયસનો દળાંક છે, પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે, એટલે કે એ ઉપર આધારિત નથી. બરાબર, રેડી? આવું આપણે દર્શાવવાનું છે. હવે આપણે તમને ખબર છે કે આ ઘનતા આપણે જોઈ છે. બરાબર, ઘનતા છે એનું મૂલ્ય 2.3 ગુણ્યા 10⁻17 ઘાત kg/m³ આપણે શીખેલા છીએ. બરાબર, થિયરીમાં આપણે જોયું હતું કેવી રીતે આવે છે. તો આપણે શું કરવાનું શરૂઆતમાં? ધારો કે બરાબર ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોન નું સરેરાશ દળ m હોય તો ન્યુક્લિયસ નું કુલ દળ બરાબર શું થાય? જો એક ન્યુક્લિયોનનું દળ કેટલું લીધું છે આપણે સરેરાશ m, એટલે 1 U જેટલું. બરાબર, 1.66 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. ટોટલ કેટલા છે તો કે પરમાણુ દળાંક જેટલા ન્યુક્લિયોન હોય ને, બરાબર, ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોન, તો એનું દળ કેટલું થઈ જશે તો કે કુલ દળ કેટલું થાય તો કે ma જેટલું થાય. બરાબર, હાલો રેડી? હાલો હવે આપણને ન્યુક્લિયસની ત્રિજ્યા છે, તો ન્યુક્લિયસ, પછી બીજો મુદ્દો, ન્યુક્લિયસ ની ત્રિજ્યા કેટલી છે? R બરાબર R0 a⁻1/3. હવે અહીંયા આગળ તમને ખબર છે આ R0 છે ને એ એક ન્યુક્લિયોનની ત્રિજ્યા છે, એટલે કે એક પ્રોટોન અથવા ન્યુટ્રોનની, જે ઓલમોસ્ટ આપણે 1.2 ફર્મી લઈ છીએ. બરાબર, ફેમ્ટોમીટર કહો, ફર્મી કહો, 1.2 લઈ છીએ. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે કે ન્યુક્લિયરના દ્રવ્યોની ઘનતા લગભગ અચળ હોય છે, એટલે એ ઉપર આધારિત નથી. તો હવે આપણે લખી નાખી કે ન્યુક્લિયરની ઘનતા ρ બરાબર શું થાય? ન્યુક્લિયરનું દળ ના છેદમાં ન્યુક્લિયરનું કદ. હવે ન્યુક્લિયરનું દળ કેટલું થશે? જો ન્યુક્લિયસનું દળ, બરાબર, તો ન્યુક્લિયસનું કુલ દળ કેટલું છે તો કે ma. ન્યુક્લિયસનું કદ કેટલું થાય? ગોળો હોય ને, ગોળો, તો ગોળાના કદનું સૂત્ર 4/3 πr નો ઘન. યાદ આવી ગયું? હાલો રેડી? તો આ m, આ a, આ 4/3 π. હવે r બરાબર તો શું છે તો કે R0 a⁻3/2 છે, એટલે આ થઈ જશે R0 નો ઘન, આ a ની 1/3 ઘાત એનો ઘન. બરાબર, એટલે આ શું થઈ જાય? 3 × 3, એટલે આ a આવી જાય, અહીંયા આવી જાય કે નહીં? બોલો હા કે ના?
તો આ એ આવી જાય, અંશને છેદમાંથી એ ઉડી ગયો. તો ફાઇનલી ઘનતા શું આવી? ઘનતા ρ બરાબર છેદનો છેદ અંશમાં જવા દો એટલે 3m ના છેદમાં 4 પાઈ r0 નો ઘન થાય આવું. તો હવે જો આ સમીકરણમાં બધી વસ્તુઓ અચળ છે, આ ઘનતાના સમીકરણમાં બધી જ વસ્તુઓ અચળ છે, બરાબર. તેથી તમે લખી શકો ઘનતા ρ બરાબર 3. દળ m કેટલું હોય? 1 u કેટલું થાય? તો કે 1.66 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ થાય, છેદમાં 4 પાઈ એટલે 3.14 થાય, ગુણ્યા ત્રિજ્યા કેટલી લઈ છે? 1.2 ફેમ્ટોમીટર એટલે 1.2 ગુણ્યા 10⁻15 ઘાત એનો ઘન, એનો શું કરવાનો? ઘન લઈ લેવાનો છે, બરાબર. હવે આની ગણતરી હું તમારા ઉપર છોડું છું. જવાબ આપણે સીધો તમે થિયરી પ્રમાણે 2.3 ગુણ્યા 10⁻17 ઘાત આવશે. કેટલો આવશે? 2.3 ગુણ્યા 10⁻17 ઘાત kg પર મીટર ક્યુબ. તો જો આ તમે કેલ્ક્યુલેશન ન કરો તોય ચાલે, ખાલી અહીંયા આવીને તમે મૂકી દો ને પછી તમે કહી દો કે અહીં સૂત્રમાં બધી વસ્તુઓ અચળ છે. જ્યાં m બરાબર તમે દળ લખી નાખો, ન્યુક્લિયોનનું દળ 1.66 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ, r0 બરાબર 1.2 ફર્મી લખી નાખો. તેથી કહી શકાય કે એ પરમાણુ દળાંક પર સરેરાશ ઘનતા જે છે એ પરમાણુ દળાંક પર આધાર રાખતી નથી. ઓકે, ડન, પાકું. તો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આના પછીના ચેપ્ટર, છેલ્લું જે ચેપ્ટર છે ધોરણ 12 સાયન્સનું સેમી કન્ડક્ટર, એમાં આપણે મળીએ, બરાબર. ત્યાં સુધી આવજો.